આ જો કાંઠિયા પાણી પીએ છે. હા, આ જસરાજ દાદાના મંદિરમાં બરાબર. અહીંયા બોર છે ને, એમાં મીઠું પાણી, ચારે બાજુ ઝેર છે. હું જસરાજ દાદાના બોરમાં મીઠું પાણી. આ કિસ્ત્રીવાળા વાછા દાદા અને જસરાજ દાદાનું મંદિર દ્વારકામાં છે, ચકલાવાળા રોડ ઉપર. આ કાનદાસ મહારાજના આશ્રમથી થોડાક આગળ જ્યાં ગાંઠિયા છે ને, આખો દિવસ હાલે અને સાંજે અત્યારે અહીંયા પાણી ભેગા થાય. બાકી ક્યાંય પાણી મળતું નથી, ક્યાંય કુંડા છે જ નહીં. હવેડા માણસો બધા થોડી થોડી દુકાનો બનાવી ગયા. આ ભૂવા તો કુંડા ભરાઈ જાય. 15 વર્ષ થઈ ગયા. જો આ બેટા જસરાજ દાડો ને ખેતરીવાળો વાચો દાડો એના જોઈ ગયો નાગ બેઠા છે, સમજા? અને પોતે ઘોડા ઉપર બેઠા છે. હે, અને આ ધૂપ દીવા સાંજે જોયે ને ડેઈલી કાયમને માટે કરવાના. આજ 15 વર્ષ થઈ ગયા. આ અમારો પૂર્વજ. આને ઘરની અંદર જે માતી આવી હતી એની પછવાડે ઘોડાણેથી દાડો અમારા લાડવામાં આવે અને લાડવેથી પછી અહીંયા દ્વારકાના દ્વારમાં બેઠા રહે. આજે પણ અહીંયા મોજૂદ છે, એનું મંદિર છે. અને હું એની બાનાધારી કાનાભા માણે પીરીબંધ ભુવા હતા, આડા હતાના દીકરા. હે, આ 15 વર્ષથી સેવા કરું છું. ગાયોને પાણી પીવડાવું છું. મારા ઘરના ખર્ચે કોઈ આગળથી 1 રૂપિયાનો માંગવાનો નહીં, લાંબો હાથ ક્યાંય કરવાનો નહીં. બરાબર. આપણા પોતાના છોકરા એ ધંધામાંથી 10% કાઢી નાખે પિતૃદેવના નામના અને દાદાના નામના ને બધા વાપરી નાખવાના. ગાયોને આજ 50-55 વર્ષથી આ લીલો પર નાખું છું ને અહીંયા કુંડામાં પાણી એવું પીવડાવું છું. લીલો મારા ઘર આગળ નાખું છું અને પાણી અહીંયા જસરાજ દાદાના આ કુંડામાં આગળ જો પીવડાવું છું. જો આ ગાંઠિયા જાય, જોયું? જો આ ગાંઠિયો નીકળશે હમણાં, જોજો. જો આ નીકળો, આ ગાંઠિયો નીકળો, જો. બરાબર. તો એ ગાંઠિયા છે ને પાણી પીએ, ગાયું પાણી પીએ. આ જ છે ને પંખી પશુ પાણી પીએ. અન્ન સમાન દાન નહીં અને પાણી સમાન કોઈ મોટો પૂન નહીં અને દયા સમાન કોઈ ધર્મ નહીં. બાકી કાંઈ કરવાની જરૂર નથી. આ ધજાઓ ચડાવવાની કે દ્વારકાધીશ એમ નથી કહેતો. બરાબર. એ તો બધા દેખાવના બધા ધર્મ છે, પણ આ જે સાચો ધર્મ તો આ છે. એટલે કોઈક ભાગ્યશાળી કરી શકે માત્રનું કામ નથી. જય દ્વારકાધીશ, જય ક્ષત્રિય અને ઘોડાણાવાળા વાછરડાલા, જય મા કુળદેવી આગાપુરા, કરદેવી આવી ભેલી ગાત્રાળ અને અમારા પૂર્વજના સર્વદેવી દેવતાઓ પૂજનીય આપણે મારા અનંત લોકોથી વાળા સેવકના નમસ્કાર છે. સ્વીકાર કરજો. ભૂલ ચૂક થાય તો માફ કરજો.